ગુજરાતના પનોતા પુત્ર અને મોદી સમાજના ગૌરવ સમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા પાટણ મોદી સમાજે ગૌરવની લાગણી અનુભવી ખુશી વ્યક્ત કરી હતી। પાટણ મોદી સમાજ દ્વારા શહેરના સિદ્ધિ સરોવર સમીપ આવેલ શ્રી બાળાબોચર માતાજીના મંદિર પરિસર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભારત દેશ વિકાસની હરણફાળ ભરે તેવી કામનાઓ સાથે ફટાકડાની આતિશબાજી કરવામાં આવી હતી। આ ખુશીના પ્રસંગે પાટણ મોદી સમાજના આગેવાન ડીકે મોદી, વસંતભાઈ મોદી, હસુભાઈ મોદી સહિતના આગેવાનો યુવાનો સહભાગી બન્યા હતા। 1998માં જેઠ સુદના દિવસે અહીંયા માતાજીના મંદિરનો રિનોવેશન એટલે જીર્ણોદ્ધાર કરી અને જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે દર સાલ અમે જેઠ સુદ ત્રીજના દિવસે પાટોત્સવ ઉજવીએ છીએ અને એ પણ હર્ષ ઉલ્લાસથી ઉજવીએ છીએ। ચાલુ સાલે પણ એ જ રીતે અમે પાટોત્સવ જેમાં નવચંડી હવન, આનંદ ગરબા તથા વિવિધ ધાર્મિક કાર્યો કરીએ છીએ। જેમાં ચાલુ સાલે સુરેશભાઈ કેશવલાલ જેમને નવચંડીનો ધર્મ લાભ લીધો છે। હવે આ પ્રસંગે અમે બધા એકત્ર થઈને સારી રીતે આ વસ્તુઓ તો ઉજવીએ છીએ, પણ સાથે સાથે આજે આપણા લોક લાડીલા ગુજરાત અને મોદી સમાજના પનોતા પુત્ર યશસ્વી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ 2 ટર્મ્સ સારામાં સારી રીતે વહીવટ કર્યો, 2 ટર્મ્સ વડાપ્રધાન તરીકે રહ્યા અને તેમના કઠોર નિર્ણયોના કારણે સારામાં સારી દેશની પ્રગતિ થઈ। એટલું જ નહીં, તેમણે દેશને એક ટોચ ઉપર બેહાડ્યો અને દુનિયામાં દેશનું નામ રોશન કર્યું। ત્યારે આજે ત્રીજી ટર્મ્સ માટે એનડીએના ગઠબંધને તેમને વડાપ્રધાન તરીકે પ્રપોઝ કર્યા છે। આ પ્રસંગે આજે તેમનો શપથવિધિ કાર્યક્રમ છે અને એક્ઝેક્ટ શપથવિધિ કાર્યક્રમની સાથે જ અમે તેમને અભિવાદન કરીએ છીએ। એટલું જ નહીં, પણ અહીં અમે આતશબાજી કરી અને તેમનું અભિવાદન કરીએ છીએ। એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને સાથે સાથે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ કે આવનારા 5 વર્ષમાં તેઓ દેશને સારામાં સારી જગ્યાએ લઈ જશે।